सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। એટલે સત્સંગ ચાલુ નહીં રાખવાનું કશું કારણ હોય જ ના શકે. કંઈ એટલે કંઈ. જો હું તો ઘરમાં હતી ને, તો મારે તો લગ્ન હું ક્યાં સાધુ, તો હું હવે થઈ. અને હવે થઈ હોય તો મા બાપ જીવતા હતા તો ઘરમાં જ, એટલે મારા મા બાપ માંદા હોય તો મારે જે કરવાનું એ કરવાનું જ હતું ને. તો મારે પણ નહીં આવવાના કારણો તો ઘણા હોઈ જ શકે ને, કે આજે આચન કાલે પેલો છે. મને ખબર છે પપ્પા વખતે એમના પછી તરત સવારના ક્લાસમાં ચાલુ કરી દીધેલા. છેલ્લા દાડા લગીન પણ ચાલતા હતા, છેલ્લે સુધી ઉપર આવતા હતા. છેલ્લું અઠવાડિયું તો નારેશ્વર ગયા શિબિરની અંદર. પછી આવીને 2-4 દાડા થયા. નવસાન થયું પછી મેં ચાલુ કરી દીધા, કારણ કે બેસીને રડ્યા કરવાનો શો અર્થ હતો એમ, એ મને યાદ નથી. હા, આશ્રમના સ્વામીજીના પપ્પા વખત તો વેકેશન હતું, એટલે આપણે શરૂ કરી દીધેલા મેં એવું. એટલે અગર દુઃખ થતું હોય તો નીકળવાનો એક જ રસ્તો છે એમ. અને આ પ્રવૃત્તિ પેલા ભૂલ્યો તો જાણે એ ભૂલ્યા નથી, તો અંચી છે. પણ હા, એટલે ઘરમાં રસોઈ બધામાં લાગી જઈએ પણ સારી વસ્તુ છે, પણ સરવાળે તો આપણે એટલે કારણ કે દુઃખી જ માટે ના આવવું એ બરાબર નથી. કારણ કે સુખી જ માટે ના આવવું, there can be no reason but no reason, there is no justification. હા, કિરીટભાઈ બોલો. ઘણા ટાઈમથી સત્સંગ કરતા હોઈએ એટલે આપણને એમ લાગતું કે બધામાં ઈશ્વર બધે વ્યાપ્ત છે. પછી ઘણી વખત એવું થાય કે હવે ઈચ્છા ના થાય પૂજા કરવાની, ના થાય. જ્યાં આપણે જે વસ્તુ એટલે કોઈ જોઈએ ત્યાં જ આપણને એમ થાય કે અહીંયા ભગવાન જ છે. એટલે એમાં ઘણી વખત એવું થાય કે આપણે કઈ ખોટું કરીએ, પ્રમાદ નથી કરતા ને, એવું પણ થાય. પાછું સાથે સાથે આપણે પ્રમાદી તો નથી બનતા. કૃષ્ણાનંદ સ્વામીજી વાળા પુસ્તકમાં મેં લખ્યું છે કે પહેલા પૂજા કરતી હતી હું અને મને બહુ આનંદ આવતો હતો. હવે મને મન નથી થતું પણ મને આનંદ આવે છે. એટલે આવું થઈ જ જતું હોય છે. એ ફાઇન, તમે કહો કે કરી નાખો તો તેમાં કોઈ ન પણ કરવાનું કારણ નથી, અને ના થતો હોય તો જબરદસ્તી કરવું એવું કશું નથી. એટલે ઘણી બધી વાર પૂજાઓ નહીં, છૂટછાટ નથી. એ આપોઆપ જ ઉપલો પગથિયું ચડ નીચલું પગથિયું છૂટતું જાય. એ વિકાસ જ છે કે સાધના જ છે. અને તેમાં કશું દુઃખી થવા જેવું અથવા ગુમાવ્યાની સેન્સ ઓફ મિસિંગ અથવા તો અંચાઈ છો કે પ્રમાદ છે કે અગર એ સમયમાં આપણે ટીવી જોતા હોઈએ કે છાપું વાંચતો હોઈએ તો ના જ કરવો જોઈએ, તો પૂજા કરવી જ જોઈએ. બીજી વસ્તુ સ્વામીજી મહારાજ એવું પણ કહ્યું, શંકરાચાર્ય મહારાજે મેં પૂછ્યું છે મહત્સંગ્રહમાં એક પુસ્તક શંકરાચાર્ય મહારાજ સાથેના પ્રશ્નોત્તરોનો બહાર પડેલો છે, મહત્સંગ્રહ. કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ સાથેનો મહત્સમાગમ એ લાવેલા છીએ. એટલે શંકરાચાર્ય મહારાજને પૂછ્યું મેં કે લોક સંગ્રહ માટે પૂજા કરવામાં આવે છે કે તમે કરો તો જોઈને બીજા પણ કરે, એટલા માટે તમે પૂજા કરો છો, કારણ કે તો ચતુર્માસ હતો એ વખતે દડમ 10 વાર પૂજા કર્યા કરે કલાકો સુધી. ऐसा तो कैसे कह सकते हैं कि लोगों के लिए करते हैं. એટલે મહારાજ કહે છે કે એક વસ્તુ તો એવી હોય છે કે પૂર્વના જે કંઈ કર્મો હોય એ ઉપાધિ જોડે ચાલતા હોય છે, અને એટલે એ બધા માણસ જે કામ કરી રહ્યો છે એમાં અવરોધરૂપ બની શકતા હોય છે. તો દુરિતક્ષય નિવારણ એટલે દુરિતોનો ક્ષય થાય, એટલે માણસ જે સાધના કે જે કંઈ કરતો હોય એમાં એક સગવડ ઊભી થયા કરે. એક. અને બીજું એમણે એવું કહ્યું કે આપણો સમય એ સ્વામીજી મહારાજ એટલે કહેતા હોય છે કે આપણો સમય આપણે વેદાંત ભણીએ છીએ પછી 24 કલાક વેદાંત નથી ભણવાના, અને પછી મન જરાક થાકશે કે હારશે તો આને ચાલુ રાખવું, જેથી કરીને સમયનો બીજો ઉપયોગ પણ આપણી પાસે બીજા નંબરનો ઉપયોગ પણ એ છે. ગુરુજીએ કહ્યું કે આપણે ત્યાં એક એવા સંસ્કાર છે ખરા કે માણસ ભણવા બેઠો હોય ને તો કોઈ ઉઠાડશે, પણ પૂજા કરતો હોય કોઈ નહીં ઉઠાડે. તો પૂજા કરીશું એટલો સમય આપણે એકાંતમાં
કે આપણી સાથે જઈ શકશે વગેરે. એટલે છોડી દેવા કરતાં સમય આગો પાછો થઈ શકે. સ્મરણ રહ્યા કરતું હોય. હા, પણ છતાં એક ભૌતિક પૂજાનો રિવાજ પણ ખોટો તો નથી જ હોતો. અને નારાયણ છોડાવી દે, ધારો કંઈ આવ્યા છે, નથી મેનેજ થાય, છૂટી ગયું તો કશો વાંધો નથી. કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજને કોઈએ આટલા મોટા ભગવાન આપેલા શિવલિંગ ત્યાં છે હજુ, તેમણે કોઈ અહીંયા હોય તો પૂજા કરીશ, બહાર જઈશ તો નહીં કરું. એટલે એ આપણને બંધનરૂપ થઈ જાય એ હદે આપણે નથી સ્વીકારતા. બંધન આપણને સત્સંગ માટે થતું હોય કે આધ્યાત્મિક ચિંતન માટે થતું હોય તો એને પહેલા નંબરની પ્રાયોરિટીમાં નથી મૂકતા, એ તો છે જ. પણ પછીના સમયમાં જો આપણને સમય મળતો હોય અને આપણે એમાં ગપ્પા મારવાના હોઈએ તો પૂજા કરવી સારી વસ્તુ હોય છે. દુરિતક્ષય માટે પણ ખરી, સમયના ઉપયોગ માટે પણ ખરી. અને 24 કલાક વેદાંત ચિંતન નહીં થાય તો પછી ભલે આ થતું. એ સ્વામીજી એવું માને છે કે આ બધું છૂટી જશે પછી બિલકુલ, ને પછી માણસ રખડતો થઈ જાય. આખો દિવસ કામ કરવું, સ્મરણ એટલે એ જુદી વાત છે. પણ પેલું સાધકો જયારે ફૂલ ટાઈમ ડિવોટી થઈ ગયા હોય અને પછી પૂજા એટલે પહેલાના જમાનામાં એવું હતું કે કેટલાક મહાત્માઓના પ્રવચનો સાંભળે ફેંકી દે મૂર્તિઓને આમ તેમ, લોકોએ પધરાવી દીધેલી મૂર્તિઓ. હવે એ મહાત્માને ત્યાંથી પુસ્તક આપણા સ્તોત્રોના મંગાવે છે અને લોકોને પૂજાઓ કરાવે છે. એટલે શરૂઆતમાં આવી એક ઘેલછા કે એવું જનૂન હોય છે કે ફેંકી દો ને આ કરો ને પેલું કરો ને એવું બધું, અને પ્રવચનો સાંભળીને લોકોએ પોતાના ભગવાનોને ફેંકી દે. પછી ધીમે રહીને ક્યાં સુધી પેલું જનૂન રહેશે? પછી જરાક પછડાઈ પડીશું ત્યારે તો નારાયણની જરૂર પડશે જ પાછી, અને યાદ આવવાનો જ છે. એટલે પૂજા દરમિયાન એક આત્મીયતા ઊભી થશે જેને કારણે આપણે કહી શકીશું કે આટલી પૂજા તારી કરી છે તો પછી એ તો મારું ધ્યાન રાખશે જ ને, કારણ કે હું રોજ એનું રાખું છું. તો આપણો એના પર ભરોસો વધતો જશે. એટલે આ બધું સારું હોય છે. પણ તમારી વાત સાચી છે, તમે આ મનુસ્મર યુદ્ધ છે. ગીતામાં કોઈ જગ્યાએ એવું નથી કીધું કે ચોખાલીની પૂજા કરવા બેસો. સ્વકર્મણા તમે અભ્યર્ચ્ય, તમારા કર્મથી એની અર્ચના કરો. એટલે જેનું જે ક્ષેત્ર છે જે વર્ણાશ્રમના આધારે એ જમાનામાં હતું, અત્યારે આપણે જે કંઈક કામ ધંધો કરતા હોઈએ એના આધારે હોય. તો હું મારી આ ચોપડીઓ લખવામાં તો કેટલી વાર કેટલોય વખત નથી મળતો. બધા વખતે નવરાત્રી હોય કે પેલું ગણેશનું હોય કે રામનું હોય તો પહેલાં તો હું જતી ત્યાં ને ત્યાં હોઉં કે જતી હતી ને તો જ્યારે પાઠ ચાલતો ત્યારે હું પ્રૂફ જોતી હોઉં, બેસું ત્યાં તો પણ હું પ્રૂફ જોતી હોઉં. અને હવે તો હું જતી જ નથી. એટલે તો હું શું કરું? એટલે મારે તો ચોપડી લખવી જ મારો ભગવાન થઈ જાય છે. ભગવાનની પૂજા અને બધાનો ઘણો બધો સમય મને ભાગ્યે જ મળતો હોય છે. તો અને મારો એવો નિશ્ચય હોય કે મારે પૂજાઓ છોડવી છે અને આ કરવો છે તો મારે વિચારવાનું રહ્યું. હવે મારો નિશ્ચય તો નથી જ, હું તો નિશ્ચય કરું આપણે લખવી જ નથી તો મારા માથા પર હોય જ છે. તો ક્યાં મારી પસંદગી રહી? તો નારાયણ જે કરવું એ કરે, બીજું શું? એટલે આપણી પસંદગીથી અંચાઈ ના કરીએ એટલું જ આપણે કરી શકીએ. પછી નારાયણ જે કરે છે બરાબર છે. તો એક એવું છે કે તું જાણે કે ઈશ્વરની કેમિકલ રિએક્શન, લવ ને કેમિકલ રિએક્શનની રીતના જુઓ અને અનુભવો, એ વસ્તુ આખી તદ્દન બે વસ્તુ જ અલગ છે. એટલે એ જે અનુભવ મારું જે પાર્ટ છે એ જ્યારે હું ભક્તિ કરું ત્યારે પ્રેમ રસ અંદર જાણે ફીડ થતો હોય એવું અનુભવાતું, જે ખાલી વાંચન કરવાથી નથી. ભક્તિ કરવાથી એટલે શું કરતી હતી? ભક્તિ એટલે તમે સાકાર ભક્તિ કરો કે પછી તમે ભગવાન જોડે ઇન્ટરેક્ટ જે રીતના કરો કે ભાઈ ખાલી તમારા દુઃખો કહો કે કંઈક પ્રશ્નો હોય એમાં જે હૃદય પીગળે છે, એમાં હૃદય પીગળે છે એવું આમાં પીગળતું નથી. ગીતા વાંચી જવામાં વાત સાચી છે. અને એટલા માટે જ યાંત્રિક રીતે વાંચવાનો આપણને એટલો બધો આગ્રહ નથી હોતો. પણ રાખીએ છીએ એટલા માટે કે એવું વાંચશે ને માણસ તો નારાયણ એની નોંધ લેશે અને આગળ જઈને સમજવાની તક ઊભી કરી આપશે. બહુ જ લોકોને આવું થતું હોય છે કે ઘણા લોકો નાનપણથી સસ્તું થાય તેની ગીતાનું ગુજરાતી ભાષાંતર જ વાંચી જતા હોય, શ્લોકો પણ નહીં, અને ખાલી શ્લોકોનું ભાષાંતરનો પાઠ કરતા રોજ. એવા ઘણા લોકો હોય છે. પણ આગળ જઈને એમને એવી અનુકૂળતા ઊભી થાય છે ગીતા શીખવાની મળે, શીખીને સમજીને એવું બધું. એટલે પ્રશ્ન તારો એવો છે કે ભક્તિ કરીએ કે ભગવાન જોડે વાતચીત કરીએ
કે ઇન વોટ એવર વે વી ઇન્ટરેક્ટ વિથ ભગવાન. તો ત્યારે જે પ્રેમનું ઇન્વોકેશન થાય છે, આવાહન થાય છે, અને અંદર હૃદય પીગળે છે, એવું આમાં થતું નથી હોતું. અને એટલા માટે શરૂઆતમાં રામાયણ ભાગવત ગમે, પણ ગીતા ના ગમે, અને વેદાંત તો ચોકડી પ્રશ્ન જ નથી આવતો. સાચું જ કહું છું, વર્ષોના વર્ષો એકદમ શરૂઆતમાં હું સ્વામીજી પાસે વેદાંત ભણું ત્યારે ભણું, પણ એ ના હોય ને તો મને ચોપડી ખોલવાની ગમે જ નહીં. તો આપણને બીજું કંઈક, એટલે પછી આ બધું તો કકડાટ જ લાગતો હોય. એટલે એમાં આપણને આપણો ઇમોશનલ ફેકલ્ટી છે એ કંઈ જોડાતી હોય એવી લાગતી નથી. અને અવર નીડ ઇઝ ગ્રેટિફિકેશન એટ ઇમોશનલ લેવલ. એવો થઈ ગયો ને એનો અર્થ કે લાગણીના સ્તર ઉપર આપણે સંતોષ જોઈએ છે, અને એ સંતોષ આ શાસ્ત્રો આપી શકતા નથી. એટલે કે આપણને જેમ આપણે સાયન્ટિસ્ટ હોઈએ કે ભણતા હોઈએ અને એક એક્સપેરિમેન્ટ હોય, એ એક્સપેરિમેન્ટ કરીને બતાવે આપણને, એટલે આપણને એમાં કંઈ રસ ના પડે. આપણને પેલી રેતીનું ઘર બાંધેમાં રસ પડે. એટલે આપણે હજુ એ સ્તર સુધી ઊંચા થયા નથી. જેમ પૂજ્ય સ્વામીજી મહારાજ, મોટા સ્વામીજી મહારાજનો દાખલો હતો કે એક ફિઝિસિસ્ટ છે, એનો છોકરો પૂછે કે પપ્પા વરસાદ કેવી રીતે પડે? એટલે પપ્પા એને સમજાવે કે પછી લો પ્રેશરનો ડિફરન્સ થાય અને પાણી એને વેપર થાય નીચેથી, પછી ઉપર જાય, પછી વાદળ થાય, અને પછી આ બધો ડિફરન્સ થાય અને એમાંથી પાણીના ટીપા બંધાય અને પાણી પડે. હવે આવું વર્ણન કરે ભૌતિક શાસ્ત્રી, પેલું હોઈ ગયો એટલી વારમાં તો. માને જઈને કે એમાં વરસાદ કેવી રીતે પડે? બેટા છે ને, સ્વર્ગમાં એક દેવતા છે, ઇન્દ્ર નામનો રાજા, ઇન્દ્રનો સફેદ હાથી છે. એ સફેદ હાથીને લઈને એના વૈરાવત છે, એને લઈને પછી એ ત્યાં સ્વર્ગમાં એક તળાવ છે ને, એ તળાવમાં જાય, હાથીને નવડાવવા જાય. પછી હાથીને રમત બહુ ગમે, એ પેલું ભરે સૂંઢમાં પાણી, ચારે બાજુ છાંટે, એને બહુ આનંદ આવે. તો જ્યારે ઇન્દ્ર આવી રીતે હાથીને લઈને જતો હોય, જ્યારે તળાવમાં જાય અને પાણી સૂંઢમાં ભરે અને ચારે બાજુ ઉછાળે ને, જ્યારે વરસાદ પડે કે મમ્મી તો કેટલું સરસ જાણે છે, આ પપ્પાને કશી સમજ પડતી નથી. તો એવું નથી પપ્પા ખોટા છે, એવું નથી કે બાળકને ખોટું કહેવામાં આને રસ છે. અત્યારે બાળકના સ્તર ઉપર આ બરાબર છે, જ્યારે આગળ ચાલશે પછી પેલું બરાબર છે. બંને સાચા છે, પણ અને વ્યક્તિ એકની એક વ્યક્તિ માટે બંને સાચું છે, પણ એ પિંડનું સ્તર એક છે. એ સ્તર જ્યારે બીજું થશે ત્યારે બીજું એના માટે લાયક થશે. એટલે જ્યારે આપણે એવા લેવલ ઉપર છીએ કે આપણને ઇમોશનલ ગ્રેટિફિકેશન જોઈએ છે, ત્યારે એ પણ સરસ છે. અને ક્યાંય કે પ્રેમ કરવો તો નારાયણને કેમ ના કરવો? અને એ રસાયણ છે. પ્રેમને હલકો ગણશો જ નહીં. પ્રેમ તો જીવનનું રસાયણ છે. અને ક્યાંક પ્રેમ માટે જ માણસો મરે છે, બાકી કોઈ ખાવા વગર મળતું નથી. ને આપણે લોકો ટોપા બહુ નિમ્ન કક્ષાના જેને ખાવાનું જ નથી ને મરતા હશે જુદી વાત છે, પરંતુ આપણને તો કોઈ ખાધા પીધા વગર મળતું જ નથી. આપણે એક વાર ભૂખ લાગીને રડ્યા એવું બન્યું? ખાવા ન મળીને રડ્યા, ટાઢ વહીને રડ્યા, તાપ લાગીને રડ્યા? યાદ કરો કે જિંદગીમાં જ્યારે પણ રડ્યા હોઈશું, શેને માટે રડ્યા હોઈશું? જ્યારે રડ્યા હોઈશું, શેને માટે રડ્યા હોઈશું? દાખલા તરીકે પોતે ઉભી કરેલી પીડા માટે. તો દાખલા તરીકે પૂછો. ના, એટલે મોટે ભાગે આપણે રડીએ એટલા માટે જ કે પેલા મને પ્રેમ ના કર્યો, પેલું માજુ, અને એને તો બિચારે કર્યો જ હોય. આ તો મને એવું લાગે કે ના કરે. કોઈએ પ્રેમ કર્યો કે ના કરે એવું થતું નથી. એની માટે લાયકાત જોઈએ. એવું નથી જરા. એટલે કોણની કઈ ફેકલ્ટી કેટલી વધારે ગ્રોન છે એટલું જ નહીં, જોડે જોડે તમારી આ ફેકલ્ટી કામ નથી કરતી એ વાતમાં સંમત નથી. તમે ભલે શિવજીને ઇષ્ટદેવ ક્યાંથી કીધા મને સમજ ના પડી. તમને નારાયણ બહુ ગમે છે? મને માતાજી શિવજી એટલા માટે અમારી પરંપરા ગમે છે. કોણ ગમે છે? કોણ? મને તો એવું ચોઈસ મેં ક્યારે એવું કરી. હું તો એક જ માનું છું, એક ઈશ્વર, ઈશાવાસ્યની. તમારી બુદ્ધિ માને, તમારા હૃદયને તો ઓળખ્યું નથી. તમારું હૃદય કૃષ્ણને પ્રેમ કરે છે. પ્રેમ કરે છે એમ તો હું કોઈને મારો અનુભવ કહેતો નથી. કઈ ના પણ ખાનગીમાં અત્યારે તો આપણા જ છે બધા. તો માતાજી એ વાત તો સાચી.
બધા દેવતા કૃષ્ણ ને જે બધા ના નાનકી દાદા ભાઈ ફોટો નથી આપણે એ કૃષ્ણ ભગવાન નથી, એ બે ગમે છે. શંકર ભગવાન ગમે છે, રામચંદ્રજી પણ એકલા જ ગમે છે. કૃષ્ણ જોડે જરા ખાનગીમાં સરસ ફોટો હતો નાના હતા ને એમને કીધું તમે આ ફોટો મને આપજો. એક્સપાયર થાય ને તો હું એમને મળવા જતો, વૃદ્ધ હતા એટલે એમનો ગોપાલ કૃષ્ણનો ફોટો હતો. બહુ સરસ ફોટો. સરસ ફોટો. એનાથી બીજું કંઈક એમને ખાનગીમાં હતું. હવે તમે વચ્ચે બોલ્યા તો જતું રહ્યું. હવે નહીં બોલે પણ કઈ ના, આપણે કઢાઈને રહીશું આપણે. બોલ બેટા હવે. એટલે હા, હું પેલું પૂરું કરતો. એટલે હવે પરંપરાગત ક્ષત્રિય છે હા એટલું છે. હા, એટલે એ કુળ દેવતા હશે, ઇષ્ટ દેવતા જુદા છે. પૂજામાં એવું આવે ને, કુળ દેવતાભ્યો નમો નમઃ, ઇષ્ટ દેવતાભ્યો નમઃ, માતા પિતા ચરણ કમલાભ્યામ. મારા પપ્પા રોજ બોલતા હતા પૂજામાં એવું બધું, નમો નમઃ. એટલે તમારે એટલે તમને એટલે માણસો પોતાના લાગણીના સ્તરની નોંધ નથી લેતા, એવું પણ ખરું. અને કદાચ એમને એવું કહેવામાં પોતાની નાનમ પણ લાગતી હશે કે હું પણ લાગણી અનુભવું છું. એટલે હું એટલે કોણ? મને કે લાગણીની સ્તરની વાત થતી હોય. ના, લાગણી અનુભવું છું બીજા માટે, બીજાની તકલીફો માટે. કોઈ મને પ્રેમ એ ના કરે, હમદર્દી છે, એ હમદર્દી છે. કોઈ મને પ્રેમ ના કરે એના માટે તો હું ક્યારેય એવી લાગણી, દુઃખ થતું નહીં ક્યારેય. પ્રેમ ના કરે એવું થોડું નહીં હોય ને એવું હશે. ખરેખર એવું જ છે. પણ એ બહુ ડીપ સેન્સ ઓફ એ બધી હોય જ છે વસ્તુઓ. અને તમારામાં પણ બહુ જ છે, મને ખબર છે, બહુ જ છે નહીં, બહુ જ છે. એવી કઈ ચિંતા ના તમે ઓબ્ઝર્વ કર્યું? કરું જ ને, ના કેમ કરું? એવું હોય જ. એટલું જ નહીં મહેન્દ્રભાઈ, બધા લોકોને બહુ સખત, એટલે પીડાની હમદર્દી એ વસ્તુ જુદી છે. પણ એ પીડાની હમદર્દી અમુક જગ્યાએ, એટલે આ તો પછી ના જ ચાલે. એમાં એવું, અને એમાં કશું ગુનો નથી. હોય ના હોય તો જ ગુનો છે, ના હોય તો ગુનો છે, હોય જ અને હોવું જ જોઈએ. કેમ આપણે માણસો છીએ. બીજાની તકલીફો માટે એ ખરી, એ હમદર્દી ખરી. એટલે તરત જ આપણને એમ થાય કે આ આપણો પ્રશ્ન છે. ગમે તે હોય, પણ કોઈ મને પ્રેમ કરે કે ન કરે એ ખબર નહીં. એના માટે પણ રિસર્ચ નથી કર્યું. એ તો હવે વર્ષાબંધન ભક્તિ રાખી લઈએ આપણે અહીંયા, એટલે ખબર પડી જશે કે શું થાય છે. અગવડતા પડશે બધાને. એટલે હું એ જ કહું છું, મેં કહ્યું મારા માતા પિતાને બાબતમાં મને પ્રેમની ખબર જ નથી, કારણ કે મારે માટે સગવડના સાધનો જ હતા. સાચું કહું છું. ઋષિકેશ ગઈ જ્યારે પહેલા 86-87માં, અને કોઈ અમદાવાદથી આવીને મને કહે તમને યાદ નથી આવતા? ત્યારે મને ખબર પડી મને તો યાદ જ નથી આવતા. એકદમ સાચું કહું છું. કારણ કે મા બાપને જોડે પ્રેમનો સંબંધ બીજું શું હોય કે બિચારા પહેલાના લોકો છે ને અત્યારની જેમ પ્રેમ નહોતા કરતા. તે બહુ જ મર્યાદા હોય. તે બેટા અમને બેટો શબ્દ તો હું કોઈને માટે બોલું મારી બાનો જીવ પડી જાય. એટલે એને એટલું ગભરામણ થાય કે બેટા છે ને કહેવાનું. કારણ કે એ લોકો એવું હોય કે પોતાના વડીલો હોય તો સંતાનને હાથમાં પણ ના લઈ શકે અને એની જોડે વાત પણ ના કરી શકે. એ પતિ પત્ની તો વાત ના જ કરે, પણ વડીલો હોય ત્યારે કે સંતાનને રમાડવાનો પણ વડીલોનો જ હક છે. એટલે આપણને શરમ આવે ને, મન તો એવું થાય કે શરમ પણ આવે કે આપણા વડીલોને આપણે ટેણીઓ લઈને ફરીએ અને રમાડીએ ને એવું બધું. તો આવું મને એવું થાય કે સંકોચ થવો જોઈએ, જે અત્યારે નથી થતો. વહુને સાસરામાં નથી થતો, બાપને ઘેર તો નથી થતો. પણ આ બધાને કારણે અને એ લોકો બહુ જ કર્તવ્યના જીવનમાં જીવેલા, એટલે પેલું પ્રેમની અભિવ્યક્તિ પરસ્પર પતિ પત્નીને પણ ના આવડતી હોય અને કરવાનું ઈચ્છા હોય કે ના હોય એ વ્યક્ત તો થઈ જ ના હોય. એ બહુ જ મર્યાદામાં જીવ્યા હોય. એ સંતાનો જોડે પણ એવો કરવાનો વ્યવહાર ના હોય અને હું નવરી જ ના હોઉં. એટલે આખો દોડ લેબમાં ને આવતી હોય એટલે પછી ઘરનો ઉપયોગ તમારે ખાવાનું ઊંઘવા સિવાય કશો જ ના હોય. એટલે મા બાપને પ્રેમની વસ્તુની મને જરાય ખબર નહોતી. પછી આપણે આટલું ભણીને એમ થયું કે આપણે એમને સેવા કરવી જોઈએ, પ્રેમ કરવો જોઈએ. એમની ઇમોશનલ નીડ્સ તો હોય જ ને આપણી પાસેથી. એ પછી એમને ખાસ બેસીને પ્રેમ કરતી હતી. છેલ્લા બધા બહુ વર્ષોમાં તમે બહુ પ્રેમ કર્યો. અને છેલ્લે પણ બાને હું કહું કે જો કેવું થયું નહીં, આમ પેલી ચામડી લટકે ના બધું બહુ પાસે બેસું એને વહાલ કરું એ કંઈ ના બાળી જ મૂકવાનું છે ને પાડી ડીટ ઇટ. એટલે ઇમોશનલી ધેટ વે એવું મને સમજ જ નહોતી કે ડિપેન્ડન્સ હોય. સો ધેટ આઈ એપ્રિશિએટ.
કારણ કે આપણી સગવડો એટલી સારી રીતે સચવાઈ છે કે આપણને એની ખોટ પડી જ નથી. પણ પછી જ્યારે ખરેખર ખોટ હોય ત્યારે ખબર પડે કે કેવું થતું હોય છે. સો ધેટ ઇઝ વેન વી કમ ટુ નો કે વી ઓલ્સો હેડ ઇમોશનલ નીડ્સ. એવું બધું. પણ એનીવે હોય કે ના હોય કે ગુનો કે એનાથી યશ અપયશ કશું નથી. મા બાપથી લાંબા સમયથી જુદા રહેતા હોય એ પણ ખરી વાત છે. અને મોટા ભાગની નીડ્સ અને એના કરતા બીજી નીડ વધારે પાછું જુદા રહીએ છીએ પણ પ્રેમ નથી એવું નથી છે, ચોક્કસ છે. એટલું જ નહીં, બીજું શું થતું હોય છે કે એના કરતા બીજી નીડ મોટેથી બૂમાબૂમ કરતી હોય. એટલે આપણને પ્રેમ કરવાનો વખત નથી અત્યારે, કારણ કે આપણે ભણી લેવાનું છે, આપણે પૈસા કમાઈ લેવાના છે, છોકરાઓને ભણાવવાના છે. પેલો બોલ્યો કે ના બોલ્યો એમાં 2 દાડા બગાડવાના, પોસાય રડવાના, ચલો જલ્દી કામ કરવાનું છે. આ બધામાં એને રજીસ્ટર થવાની તક ઓછી મળતી હોય, એવું બધું પણ બની શકે. બધું કેટલું બધું અંદર થઈ ગયું. પણ એનીવે એમાં કશો ગુનો નથી, એ તો નક્કી જ છે. એટલે ઇમોશનલ નીડ્સ હોય તો ગુનો નથી. અને આપણને લાગતું હોય કે એને ઓવરકમ કરી શકાય છે અને આગળ ચાલી શકાય છે, તો આ ખરી એટલે કલ્પિત આ બધું કલ્પિત જ છે. એટલે એમાં એના વગરના પહેલા બહુ જ વર્ષો પહેલા કે કોઈ એવું ઘરમાં આવતું વસ્તુ થાય તરત આપણને લાગે કે સમથિંગ રોંગ છે. પહેલા થતું હતું. અપમાનજનક વર્તન એક વસ્તુ છે, એ અહંકારને ઘા કરે છે અને પ્રેમ ના કરે. ઈર્ષાને બધું મોટા ભાગે ઈર્ષા એ જો કે વધારે અહંકારના સ્તર ઉપર પણ હોય છે જ કે મેં આટલું કર્યું મને ના કર્યું, એક સ્તર છે. એ જ ઈર્ષા પ્રેમને માટે પણ થઈ શકે. અને પ્રેમમાંથી પોઝેશન જન્મે છે. મોટે ભાગે પ્રેમ પોઝેશન જન્માવતો હોય છે કે મારો જ છે ને મારે બધે પેલો કેમ પ્રેમ કરે, કે હું સેવા કરું, પેલું શરબત હું લઈ જાઉં, પેલો કેમ લઈ આવ્યો. આ બધી વસ્તુઓ પોઝેશન અગેન. એટલે આપણે સ્વામી જેને પ્રેમ કરતા હોઈએ એને આપણે પરતંત્ર બનાવી દઈએ, એનું આપણે નિયંત્રણ કરતા થઈ જઈએ અને સ્વતંત્રતા આપીએ કે તારે જેને પ્રેમ કરો એમ કર, હું તને કરીશ. તારે મારી માટે વળતું કશું કરવાની જરૂર નથી, હું તને કર્યા કરીશ. બસ એ ખરેખર પ્રેમ છે. જો વળતી ગણતરી આવી તો આસક્તિ થઈ ગઈ. અને એટલે પણ કુદરતી રીતે આપણને એટલા સજ્જન સ્વજનો મળેલા છે કે આપણે કરીએ કે ના કરીએ એ મારે માટે કર્યા જ કરતા હોય. અને આપણે પણ આપણી ફરજને પ્રેમ. એટલે બધા લોકો હજુ આપણા સમાજમાં ને આપણા કુટુંબો બધા ભલે નહીં પણ કર્તવ્યને વરેલા વધારે છીએ આપણે. અને એટલા માટે આપણે પ્રેમની નોંધ લઈએ કે ના લઈએ આ તમારે કરવો જ પડે. અને એ બધા જ લોકો, હા તમે બંને તો ખરા જ, પણ બીજા લોકો સામસામા નામ બોલતા નામ તેમ પણ પેલી સ્ત્રી અને પતિની વાત પણ કરવા જાય જરાક લજ્જા એના ઉપર આવી જાય. અને આ એટલી સુંદર વસ્તુઓ છે. બાકીના સમાજમાં તો એ મિત્રોની જેમ રહેવામાં ગુનો નથી, પણ એટલે પેલો જે પૂજ્ય ભાવ કે જે કંઈક વિશેષ સેન્સ ઓફ રિલેશન આ વસ્તુ લોકો ગુમાવી બેઠા છે. અને એટલે પછી એ બિલકુલ સોદાગરીનો જ સંબંધ રહેતો હોય છે. સ્ત્રી પુરુષનો પતિ પત્ની હોય તો પણ કે દે આર યુઝફુલ ઓર દે આર એકમ્પનિંગ અસ કેવું તેવું. પણ અહીં તો ધર્મની ભાવનાથી સહે પત્ની છે, સહધર્મચારણી એ સખ્ય પ્રાપ્ત કરે છે. એટલે બંને સુખ દુઃખની વાતો શેર કરી શકે, બંને પોતાના જીવનને જોડી શકે ને. આ વસ્તુઓ અત્યારે આપણે ત્યાં પણ ઓછી થઈ ગઈ છે, પણ હજુ છે. અને આપણે ત્યાં અહીં તો છે જે હું જોઉં છું મને ખબર છે. અને બહુ જ સરસ વસ્તુ હોય છે કે મર્યાદા હોય. જુઓ વ્યવહારમાં કે સંસારમાં શ્રેષ્ઠ પ્રેમ પતિ પત્નીનો કહેવાય છે. અને છતાં અભિવ્યક્તિ તમે જુઓ તો ઓછામાં ઓછી પતિ પત્નીના પ્રેમની અભિવ્યક્તિ આપણા સમાજમાં એ આદર્શ કહેવાય છે. સામે ચાલે એ કેમ છે તો દેવા કે મૂકવા આવ્યા હોય. ધારો કે અમે બધા ગયા હોય ઋષિકેશ, હું હોઉં ને વર્ષા હોય ને બીજા 5-15 જણા હોય અને કિરીટભાઈ લેવા આવે સ્ટેશન પર. ધારો કે આ તો હું કહું છું તો એ એટલા માટે જ આવે છે કે વર્ષા ત્યાં આવેલી છે ઋષિકેશ. પણ આવીને આપણને પૂછે કે કેમ છો, એને નહીં પૂછે કે કેમ છો. બરાબર છે. અથવા એ પણ સામેથી વાત નહીં કરે કે શું ચાલે છે. એટલે આ જે મર્યાદા ને આમન્ય, અને આપણે જાણીએ જ છીએ કે પતિ પત્નીને પ્રેમ ના હોય તો જ ચિંતાનો વિષય છે, પણ છતાં પણ એ મર્યાદા જળવાય છે કે જ્યાં પ્રેમ આપણે એવી સમજ હોય છે કે જેટલો છુપાવવામાં આવે છે એટલો વધે છે. એટલે ગોપી શબ્દ એમાંથી બન્યો છે
કૃષ્ણના વિષયના પ્રેમને જે છુપાવે છે એને ગોપી કહે છે. એટલે આજે કહે છે જાહેર થઈ ગયો મારો પ્રેમ. અત્યાર સુધી તો હું છુપાવીને રાખતી હતી, પણ પેલી વેચવા નીકળી ને જ્યારે, ત્યારે કોઈ દહીં લો કહેવાને બદલે કહે છે ગોવિંદ લો, ગોપાલ લો. તો આજે મારો પ્રેમ જાહેર થઈ ગયો, હું કૃષ્ણને પ્રેમ કરું છું. એટલે પ્રેમ આપણે ત્યાં છુપાવવાની વસ્તુ છે. જેટલો પ્રેમ વધારે હોય, જેટલો છુપાવીશું એટલો પ્રેમ વધશે. હવે આ વસ્તુઓની કલ્પના પેલા ધોળિયાઓ ક્યાંથી આપણો જિજ્ઞેશ કહે છે એકવાર કે એટલે ડોક્ટર જિજ્ઞેશ પીડિયાટ્રિશિયન ને પછી એમાંથી તેને અંકો ને બધું, એટલે પછી એ શું કરે છે કહું? ના જિજ્ઞેશ પીડિયાટ્રિશિયન તો ખરો જ, એમાં પછી હા એટલે બહુ મોટો માણસ છે અને સંગીતા પણ મોટું માણસ, એટલે એ પણ કંઈક અહીંયા પણ કરીને ગઈને ત્યાં કર્યું. પછી કે અઠવાડિયે કે વીકેન્ડમાં કંઈક એ લોકો કે બધા ભેગા થઈને જમવાનું કશુંક રાખ્યું હોય, બધા એ લોકોને ત્યાં તો બહારથી જ લાવવાનું હોય. આવી ઘેર બનાવીને લઈ જાય ને કે ભાઈ આટલું બધું તો ઘેર બનાવી, પછી આજુબાજુવાળા પૂછે આટલું બધું ઘેર બનાવીને લઈ આવી. એટલે કોઈ જિજ્ઞેશ કે ધોળિયાઓને શી ખબર પડે કે પત્ની પતિ માટે રાંધે એને કેવો પ્રેમ હોય. ધોળિયાઓને ખબર જ ના પડે એવી, એમને એમ કે બહારથી લાવીને ભેગા બેસીને ખાવાનું. એટલે જે રાંધે છે એમાં એ રાંધતી નથી, પતિને પ્રેમ કરે છે. આપણે ત્યાં સીધા બેસીને હેલો કે હાથ પકડીને ચાલવા જવું તો પ્રેમ છે જ નહીં આપણે ત્યાં. આપણે ત્યાં આને પ્રેમ કહેવામાં આવે છે કે કેવી રીતે એની સગવડ સાચવવી, કેવી રીતે મદદરૂપ થવું, કેવી રીતે એને ખબર જ ના પડે એવી રીતે હું એની સેવા કરું. એને મારો આભાર માનવાની તક પણ ના મળવી જોઈએ અને હું સેવા કરું ને. આ જે અદભુત સમર્પણ છે એ વ્યક્તિને નારાયણને પોતાની જાત સમર્પિત કરવામાં તકલીફ પડશે ખરું ને એવું. એટલે આ જે સમર્પણ છે આપણી ભામતી શેની વાત એવી છે કે આપણે પંચવટીમાં આ લોકોનો વનવાસ હતો અને એવું કહેવાય છે કે 14 વર્ષ સુધી વનવાસ ચાલ્યો અને લક્ષ્મણ સુદામાં થતો ગયો, કારણ એમને ચોકીદાર ચોકી કરે છે. એક દિવસ નિર્દય દેવી આવે અને નિર્દય દેવી એમ કહ્યું લક્ષ્મણને ત્યારે આટલો તપસ્વી છું શબ્દો આમ તેઓ તો ખરેખર પ્રસન્ન થઈ ગઈ છે, તમે આ શ્લોક જોઈ થોડું સમર્પણ થઈ ગયું. બસ કે મને તારે કંઈક વાર આપવું છે, હું તારે કંઈક વાર આપું. કોણે આવીને કહ્યું? નિદ્રા દેવી. લક્ષ્મણે કહ્યું કે હું તમને નમસ્કાર કરું છું, ખરેખર મને કૃષ્ણની જરૂર નથી કે મારી પાસે તો પ્રભુ છે, રામચંદ્ર છે, કે હું પણ એમને એમ જઈશ ને કે મને કંઈક તો આપવું જ છે. પછી કહે છે કે સારું જો કંઈક આપવું જ હોય તો તું સુમિત્રા પાસે જા, કે મને ખબર છે કે સુમિત્રા પણ સુખી નથી, હું તો નથી સુખ એટલે પણ નથી, બધું એને જ એને બનાવે કે એ સુખી કે સારું. ગઈ ત્યાં આવી અને એણે જોયું કે સુમિત્રામાં નથી સુખી. સુમિત્રા એટલે કે મને બહુ નવી લાગી છે કે તમને તો કંઈ કારણ જ નથી ના સુવા માટે. આ તો આપણે કેવું છે એટલે આ સામાન્ય જનતાને જે ખબર પડી ને એવી પૂછો એટલે કહે છે કે ના એટલે કહે છે કે પ્રશ્ન જ નથી તમારો સુવાનો, કારણ કે મને ખબર છે કે મારા પતિ ત્યાં છે. સુમિત્રા તો ઉર્મિલા, સુમિત્રા હા ઉર્મિલા, ઓકે ફાઇન. એટલે પછી તો કે મને ખબર છે કે એ સુવાના નથી, હું કેવી રીતે સુવશે. ખરેખર હું આ પતિવ્રત અને પત્નીવ્રત બંનેથી છે કે પ્રભાવિત છે. એટલે પ્રસન્ન થઈ ગયો છું અને કીધું બળમાં કે જે મને કશી જરૂર જ નથી કે જ્યાં મને લક્ષ્મણ જેવો પતિ મળે પણ મને એમાં કશું એટલે કે મારા સંપૂર્ણ મને સંતોષ છે, મારે કશું માગવાનું રહેતું જ નથી કે નાના પણ તારે કંઈક તો માગવું પડશે. કહે છે કે શું માગ, એટલે હું પોતે વિચાર કરતી હતી કે આ શું માગ્યું છે, હું વિચાર ના કરી શકતી એવો જવાબ છે. કહે છે કે હું એવું માગું છું કે મારા પતિને કોઈ દિવસ મારી યાદ આવે નહીં. એ મને ખબર છે, મેં સાંભળેલું છે. જેથી એ સેવામાં ખામી પડે. હા હા હા. જ્યાં આવી પત્ની હોય ત્યાં બીજું શું હિન્દુસ્તાન એના પર ટક્યું છે.
એ પેલા ધોળિયાઓને ખબર પડે. સાચું કહું છું, આ વસ્તુ આ ઉત્તમ, આ મેં પણ સાંભળ્યું છે આવું. રામાયણમાં નથી જોકે, બીજા કોઈ રામાયણમાં હોઈ પણ શકે, બીજા રામાયણમાં હોઈ શકે, ઘણા રામાયણો છે બીજામાં, એ મને ધ્યાન નથી, પણ ક્યાંક હોઈ શકે ખરું. પણ બધા રામાયણો ઘણા છે અને બીજો હોઈ શકે આ વસ્તુ. પણ આ આદર્શ તો છે જ હિન્દુસ્તાનમાં. આ વાર્તા હોય કે ના હોય, પણ આ આદર્શ તો હિન્દુસ્તાનમાં છે જ. એટલે મધુસૂદનની વાત, એટલે ભામતીની વાત કરું, એટલે વાચસ્પતિ મિશ્ર ટીકા લખે છે બ્રહ્મસૂત્રની, અને આખો તો લખ્યા જ કરે. લગ્ન થઈ ગયું છે ને એ લખ કરે. પેલી ઘરમાં દેવી છે એ બધી સેવા કરે, સમયસર ખાવાનું આવી જાય, સમયસર આવે, સમયસર પેલા સહી ખૂટે એટલે સહીનું આવી જાય, કાગળિયા આવી જાય. વર્ષો લખાયા જ કરે. સમય થયેલા અંધારું થયેલું દીવો પાસે આવી જાય. એટલે એને ખબર જ ના પડે કે દિવસ રાત ક્યાં જાય છે. બસ એ ખાલી લખવામાં જ રહી શકે. એક દાડો વર્ષો પછી એવું થયું કે લખતા દીવો મુકાઈ ગયો હતો અને સહેજ પવન લાગે દીવો હલવાઈ ગયો. એટલે પેલી બહેન લઈને આવી તો એક ક્ષણ એવી ગઈ કે જયારે આગલો ગયો ને પછી બીજો આવ્યો. એમાં એ લઈને આવે છે ત્યારે પેલા મહારાજ અંધારું થયું ને એટલે પેન ઉભી રહી. એટલે આમ ઊંચું જોયું અને સ્ત્રીને આવતી જુએ છે દીવો લઈને. એટલે કહે છે કે દેવી તમે કોણ છો? ત્યારે દેવી કહે છે કે હું તો દેવ તમારી પત્ની, તમારી સેવા કરું છું. એટલે એને યાદ આવ્યું કે આ સ્ત્રીએ કેટલો બધો ભોગ આપ્યો હશે ને. લગ્નના વર્ષો સુધી આ માણસ લખ જ કરે, ગૃહસ્થાશ્રમ શું એનો. ત્યારે પછી એનું નામ ભામતી હતું, તાકે ટીકાનું નામ ભામતી આપ્યું. આ આપણો આદર્શ પત્ની વ્રત, અને એ આ હિન્દુસ્તાન સિવાય કોઈને ખબર જ ના પડે. બાકી તો પ્રેમ એટલે માત્ર શરીરોને, એટલે એ મને એ સ્તરની સમજ નથી પડતી અને એમને આપણા સ્તરની સમજ નથી પડતી. એટલે આપણે ત્યાં આ આદર્શ છે. પછી એ પતિ હોય કે નારાયણ શો ફેર પડે છે, અને કોઈ પણ હોય તો શો ફેર પડે છે. તમે કોઈની સેવા કરો, તમારે સેવા જ કરવી છે કે એની સગવડ સાચવો, બસ. પણ આપણને અંદર આવી લાગણી છે જ કે હું કોઈને માટે મારી જાત સમર્પિત કરું. એટલે હિન્દુસ્તાને એને માટે આપણા શાસ્ત્રોએ પતિ પત્નીને ભેગા કર્યા, સ્ત્રી પુરુષને ભેગા કર્યા છે. નહીં કે ભોગવવા ભેગા કર્યા છે, પણ બંને પોતાને સમર્પિત કરી શકે બંનેની વેદી ઉપર. પુરુષ પણ પોતાનું બધું જ રેડી દે છે, સ્ત્રી પણ રેડી દે છે, અને એ જે સુંદર ઉત્પન્ન થાય છે. એટલે આપણે કોઈનું વાક્ય છે માતા પિતાના હોનમમાં કે બંને પતિ પત્નીના દાંપત્યની જે પ્રેમની ગાંઠ બંધાય છે ને એ સંતાન તરીકે જન્મે છે. સમસસ્ટિંગ એટલે જો ભૌતિક આકર્ષણો નામની વસ્તુ વાત કરી દઈએ તો આ એટલી બધી ઉત્તમ વસ્તુ છે કે જેની કોઈ કલ્પના જ નથી. બેમાંથી એક પક્ષ જરાક વાંકો ચોંકો હોય પછી આખું ખોરવાઈ જાય ને પછી શોષણ ચાલે ને પછી બળવો ચાલે ને પછી જાત જાતની વસ્તુઓ, પેલી એના પૈસા ઊંચા મૂકે ને એના પૈસા ઊંચા મૂકે ને પેલું. આ બધું મને કંઈ સમજાતું નથી હોતું. આને લીધે જ કારણ કે હું તો ઘણી જગ્યાએ જોયું છું કે ભાઈ તો દારૂ પીતો પેલી સેવા કર્યા. બિલકુલ સાચી વાત છે. પાતિવ્રત્ય અનસૂયાની વાતો છે જ. ગુરુલીલામૃતમાં એવી કથા છે કે એક સ્ત્રી, એનો પતિ દારૂડિયો હતો અને એને દારૂડિયો કે કંઈ પેલો શું કોઢવાળો, અને એની બીજી સ્ત્રીમાં વેશ્યામાં પ્રેમ હતો. તો વરસતા વરસાદે પણ પેલો કે છે કે મારે જવું છે, કે સ્ત્રી માથા ઉપર ઊંચકીને પતિને લઈને ત્યાં લઈ જાય છે. અને પછી એવું હતું કે મને લાગે છે કે રાત્રિ પૂરી થાય તે માણસ મરી જાય કેવું કંઈક હતું, અને એને હજુ ભોગ ભોગવવો હતો. તો એ સ્ત્રી સતીએ એણે સૂર્ય દેવતાને કહ્યું કે જ્યાં સુધી એની ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી સૂર્ય ઉગશે નહીં. તો સૂર્ય ના ઉગે 2-3 દાડા, આખી દુનિયા ધ્રુજી ઉઠી અને બધા પ્રાર્થના કરવા ગયા. એનો કંઈક કથા છે. આપણો તો ગૃહસ્થાશ્રમને પાતિવ્રત્ય ધર્મ જ. પતિઓની એટલી મહાનતા નથી આપણે શાસ્ત્રમાં, પત્નીઓની મહાનતા છે. પતિ જે હોય તે પત્નીઓને સમર્પિત છે. પતિઓમાં તો રામચંદ્રજીનું નામ જ દેખાય છે કે જેમણે બાકીના બધા કકડાટિયા ને શોષણ કોના. હા, હવે એ બધા સાધુઓને વ્યક્તિઓને હશે જ,
પરંતુ આટલા બધા યુનિવર્સલ લેવલ ઉપર અને સર્વ સ્વીકૃત અને સર્વમાન્ય નામ હોય એવું તો કૃષ્ણ ભગવાને કે ઠેકો લીધો જ નથી. હું કશું કરવાનો એટલે એમને ફાવે એ કરી શકે. પણ એક રામચંદ્રજીએ કરીને બતાવી દીધું. તારામતી પતિવ્રતા ભગવાને તો એમનું રિસ્પેક્ટ આપવા એ 16,000 રાણીનું રિસ્પેક્ટ આપે એવું ઇન્ડિયન મેલ્સ આજના જમાનામાં કેટલા કરી શકવાના કે રિસ્પેક્ટ આપી શકે આજના વાત તો સાચી છે પણ હવે અને ના પતિવ્રતા ધર્મમાં જે હલચલ થવા માંડીને એનું કારણ એ જ થયું કે પતિઓએ શાસન કર્યો, જો હુકમી કરી અને મારા પગની જૂતી એવું સમજ્યા. મોટા ભાગના લોકો એવું સમજે જ છે. અહીંયા આવો. ક્યાં ગયો હતો? કોને પૂછીને ગયા હતા? કેમ? અમે ક્યારના રાહ જોતા બેઠા. તારા રૂમમાં પણ જઈ આવે. ફોન મને નંબર આપ્યો છે એ જસદણનો નંબર આપ્યો છે. તો મને પેલો નંબર આપીને શું કરવાનું? કેટલું શોધ્યા તને અમે જઈ તો ફરવા નીકળી ગયો પૂછ્યા વગર. શિબિરમાં આવ્યા પછી શિબિરને પૂછ્યા. શિબિરમાં આવ્યા પછી માતાજીને પૂછ્યા વગર બહાર જવાતું હશે? ચલો બેસ કર. કાનપટ્ટી પકડીને માતાજી તો તાળું મારીને ફરવા નીકળી ગયો. હું તો ક્યારે રાહ જોઉં કે આ મિત્રો હમણાં આવશે પછી કોઈ ના હું ફરવા નીકળી તો કોઈ મળ્યું જ નહીં મને. તો અહીંયા તાળું પેલા તાળું બધું બંધ ફટાફટ બંધ થઈ ગયું. તો બેઠા જ છીએ, બેઠા તા નહીં, બેઠા જ છીએ. જમીન તરત તો પપ્પા નતા કોઈ નતું અહીંયા. તો એમને પૂછ્યું નહીં કે માતાજીની પપ્પા જમીન તરત તો પપ્પા પછી હા મેં આ લોકોને ખખડાયા બંનેને. તો કે છે માતાજીને આરામ કરવા દેવા માટે હું ઉઠાડ્યા નહીં. લાગ્યો મને નહોતું કે આરામ કરવા માટે. ના બેટા મેં કીધું હતું ને કે આપણે મળીએ છીએ. પણ અંદર હતા એનો મતલબ એવો જ ને કે આરામ કરતા હશે. તો શું ના એટલે મેં કીધું ને અહીંયા ન હોય તો અંદર જ હોય માતાજી. તડકામાં તો ના બેઠા. પછી ઉપર હોલમાં બી જઈ આવ્યા. એમ નીચે પગથિયાં આંબલીના ફૂલ તોડી આવ્યા. તે ફૂલ ખાઈને પણ આવ્યા કે ક્યાં ખાઈ જશે હમણાં તુષાર. પછી આપણે નીચે બેસીશું પણ દેખાય જ નહીં તુષારભાઈ. તો તુષારભાઈ ફરવા નીકળી ગયા રિક્ષા કરીને. આમ સંશોધન કરી કાઢ્યું તુષારભાઈ ગયા ક્યાં. આટલું બધું અમે કર્યું બોલો. ચલાઈ જા હવે તો ઊંઘ. હવે થાક લાગ્યો છે ઊંઘવું પડશે ને. હવે અમે તૈયારી કરી છે અમને એમ કે પેલી મંદિરમાં ગયો છે વસ્તુઓ લેવા ત્યાં ના મળ્યો. લાવી દઉં પેલું મારીને લોટ. આપણે જમ્યા પછી પૂજાની તૈયારી નહોતી કરવાની. એમાં એવું થયું હરેશભાઈ પૂછ્યું તો એ કે પછી આવજે ને કે હું આપી દઈશ. ડોન્ટ વરી બેટા ચિંતા ના કરીશ. એને ખખડાવનાર હજુ ધનજીભાઈ ખખડાવ્યો નહીં હોય નહીં તને કોઈ દડો તો ખખડાવે છે. મને હારેલા હા એમ હા તો વાંધો નહીં. આ તો મને કોઈ ખખડાવતું નથી માતાજીએ ખખડાઈ કાઢ્યો એવું નથી તો વાંધો નહીં. મામા એમ કાકા ખૂબ મારેલા. એવું કઈ છે નહીં. તો વાંધો નથી. તો બરાબર રીડો નાનું નાનું કહેવાય. તો રીડો ગુનેગાર છે. વાંધો નથી. પિનકાશ આવી ગયા. હા બેટા જે કરવું એ કર. વાલ્મીકી રામાયણ પ્રમાણે એક યોજન બરાબર 4 કોષ પણ કોષમાં સમજ નથી પડતી ના પણ બરાબર 14.48 કિલોમીટર 15 કિલોમીટર. અમે એવું સમજતા હતા કે એક યોજન બરાબર 4 ગાઉં એવું બનાવતું.
ગાઉ નાના ગામડાની 12 ગાઉ એ બોલી બદલાઈ એક ગામ બરાબર 4 કિલોમીટર એટલે મેં એ રીતે 16 કિલોમીટર એ હશે ને મારામાં લખેલું પણ એવું કઈ નોટ ખોલવાનો વખત જ મળતો નથી પણ લખેલું હશે ખરું. ના નથી પીવું આ બધું એટલે મતલબ ખાધું નથી ને એટલે એવી જતું નથી. સ્ત્રીઓ સાડીઓ પહેરતી હોય માથે ઓઢતી હોય એ પ્રાર્થના એટલે જ કરે મારું સૌભાગ્ય જીવતું હોય. કોઈ સ્ત્રીઓ પ્રાર્થના ના કરે હું જીવતી રહું. હા, બધી સ્ત્રીઓ જ પ્રાર્થના કરે કે મારું સૌભાગ્ય અખંડ રહે. નહીં, અદભુત છે આ સંસ્કૃતિ તો ખરેખર અદભુત છે. એનો વિચાર કરવા જાવ તો કોઈ બેસો ને અહીંયા. ના ના અહીંયા આ પણ કર્મયોગનું ફળ હોય છે. એમની પ્રસન્નતા છે એ કર્મયોગનું ફળ છે. ઈશ્વર છે સાક્ષાત માતા ઈશ્વર છે પણ ગૃહિણી પણ માતા છે અને ગૃહિણી પણ ઈશ્વર છે. ક્રમ જ માતૃદેવો પિતૃદેવો બરાબર છે. પિતૃદેવો એટલે તો સંન્યાસીને પણ સર્વવંદ્યનાપી યતિના પ્રસુર વંદ્યા પ્રયત્ન તો બધા જેને વંદન કરે છે એવા સંન્યાસી માટે પણ માતા વંદનીય છે, પિતા નહીં. માતા વંદનીય છે. એ રીતે શાસ્ત્રોએ પિતાને ઘણો અન્યાય કર્યો છે. નહીં છે ના પણ છતાંય એટલે એ મને એવું નથી થતું કે મા કરતા પિતા ઓછો છે એવું મને નથી થતું. એટલે મેં માતા પિતા બંનેને સાથે જ મૂક્યા છે. માતા પિતાને હો નમો તો એટલે બાપ શાસન કરતો હશે, હવે બાપ ગુસ્સો કરતો હશે, સો વોટ. કારણ કે આપણા મોટાભાગના ઘરોમાં તો પતિવ્રત ને પત્નીવ્રત બંને સચવાય છે અને પતિઓએ પત્નીઓનો આદર કર્યો જ છે. એમને માટે હવે એમને એટલી સૂઝ નહીં કે નમ્રતાથી કરે, તો જરા દાદાગીરીથી કરે, પણ કરે તો છે જ. એટલે એની નોંધ તો લેવાવી જ જોઈએ ને. બાળકને માટે માં ઘણું કરે છે પણ માને તો દુનિયાએ પગે લાગીને આદરે કર્યો છે. આ બિચારાને તો કંઈ આદર નથી કરતું, પણ પિતા શું નથી કરતો બાળક માટે? નહીં, પણ તે માતાજી હિન્દુસ્તાનમાં જેટલું માતા કરે છે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ